હેલો ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ કે ટેટ માટે મનોવિજ્ઞાન અતિ મહત્ત્વનું સબ્જેક્ટ છે. એ મનોવિજ્ઞાનનું જ એક ચેપ્ટર છે બુદ્ધિ અંગેના ઘણા બધા પ્રશ્નો ટેટ માટે બની શકે છે, કેમ કે એમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ અંગેના સિદ્ધાંતો આપ્યા છે, બુદ્ધિ કસોટીઓ આપી છે વગેરે. એના એક માર્ક્સના ઘણા બધા પ્રશ્નો અંદરથી બની શકે છે. તો આપણે આ વિડીયોમાં અને આવનારા બીજા 2-3 વિડીયોમાં નાના વિડીયો બનાવીશું, જેથી તમારો ટાઈમ પણ બચે અને ધીમે ધીમે તમારું કન્ટેન્ટ પણ પાકું થતું જાય. અને આખું બુદ્ધિનું ચેપ્ટર આપણે ક્લિસ્ટર ક્લિયર કરીશું, જેથી તમારું કન્ટેન્ટ પણ પાકું થઈ જશે. બુદ્ધિ અંગેના ટેટ એક્ઝામ માટે મહત્ત્વના પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કયા મનોવૈજ્ઞાનિકોએ સિદ્ધાંતો આપ્યા છે વગેરે પ્રશ્નોની આપણે આ પ્રેઝન્ટેશનમાં એટલે કે આ વિડીયોમાં ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન બેઝિકથી આપણે ચાલુ કરીએ. બુદ્ધિ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવે છે? સૌ પ્રથમ એમ પૂછાય પ્રશ્નમાં કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવે છે. તો બુદ્ધિ શબ્દ આપણે સામાન્ય રીતે આપણા ગુજરાતી ઘણા બધા શબ્દો એવા છે કે જે સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવે છે. તો આ બુદ્ધિ અંગે પણ આપણે સંસ્કૃત ભાષાને યાદ રાખીશું, એટલે કે સંસ્કૃત ભાષાને જ માન આપીશું કે બુદ્ધિ શબ્દ પણ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. હવે જે સંસ્કૃત ભાષા પરથી શબ્દ ઉતરી આવે છે, તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ પરથી ઉતરી આવે છે? બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ ઉપરથી ઉતરી આવે છે? તો જવાબ છે એનો બુદ્ધ ધાતુ ઉપરથી. હવે આ બુદ્ધ ધાતુનો અર્થ એવો થાય છે કે જાણવું, સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ વગેરે એના અર્થ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન એટલે બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો છે? હવે અહીંથી પ્રશ્ન બની શકે છે કે બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો છે? તો બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા એબિંગહોસે આપવાનો પ્રયાસ કર્યો છે. હવે જો સૌ પ્રથમ વાર 1879માં વ્યક્તિમાં રહેલા વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ એબિંગહોસે કર્યો હતો. એટલે કે સૌ પ્રથમ વાર બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો હોય તો એબિંગહોસે. નેક્સ્ટ પ્રશ્ન બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ. હવે જો આપણે જીસીઆરટી એનસીઆરટીમાં બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો આપનાર નામ આટલા મનોવૈજ્ઞાનિકોએ એમના સિદ્ધાંતો આપ્યા છે બુદ્ધિ અંગેના. એમાં એક છે સ્પિયરમેન, જેપી દાસ, સ્ટર્નબર્ગ, ગાર્ડનર અને ગિલફર્ડ. આ 5 જણાએ બુદ્ધિ અંગેના સિદ્ધાંતો આપ્યા છે. આમ તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપ્યા છે, પરંતુ આપણે જે મેન છે આ 5 બહુ અતિ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પ્રશ્નો બની શકે છે. નેક્સ્ટ પ્રશ્ન જો હવે આ બધા જે ઘટકો આપ્યા છે, એમણે બુદ્ધિ અંગેના જે ઘટકો આપ્યા છે એમણે એમની રીતે આ ઘટકોના નામ આપ્યા છે. તો જો સ્પિયરમેને સિદ્ધાંત આપ્યો છે તો એ કઈ નામે ઓળખાય છે? દ્વિઘટક સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડે ત્રિપરિમાણાત્મકનો સિદ્ધાંત આપ્યો છે, ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે, જેપી દાસે પાસ સિદ્ધાંત એટલે કે PASS સિદ્ધાંત આપ્યો છે. આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમારે કામ આવે. તમે જોતા રહેજો એટલે તમને આમના સિદ્ધાંતોના નામ યાદ રહી જશે. હવે આમાંથી દરેક પ્રશ્ન બને છે કેવા? સ્પિયરમેને બૌદ્ધિક ક્ષમતાના એટલે કે બુદ્ધિના કેટલા ઘટકો દર્શાવ્યા છે? સ્પિયરમેને બૌદ્ધિક ક્ષમતાના એટલે બુદ્ધિના કેટલા ઘટકો આપ્યા છે? હવે આપણે જાણીએ કે સ્પિયરમેનનો સિદ્ધાંત કયો છે? દ્વિઘટક સિદ્ધાંત. દ્વિ એટલે 2. તો અહીંયા પણ એણે બૌદ્ધિક ક્ષમતાના કેટલા ઘટકો દર્શાવ્યા હશે? તો 2, કેમ કે સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે. આ 2 ઘટકો કયા છે? જી ઘટક અને એસ ઘટક. હવે આ જી ઘટક અને એસ ઘટક નામ કેવી રીતે પાડ્યું? એણે 2 ઘટક આપ્યા, સામાન્ય બૌદ્ધત્વ અને વિશિષ્ટ બૌદ્ધત્વ. હવે સામાન્ય માટે આપણે અંગ્રેજીમાં જનરલ શબ્દ વાપરીએ છીએ અને વિશિષ્ટ માટે આપણે સ્પેશિયલ શબ્દ વાપરીએ છીએ. તો એમાંથી પહેલો શબ્દ જનરલનો જી અને સ્પેશિયલનો એસ, એના આધારે એણે જી ઘટક અને એસ ઘટક એવા 2 બુદ્ધિના સિદ્ધાંતો અથવા તો ઘટકો આપ્યા છે. હવે જી ઘટક અને એસ ઘટક શું છે એની બેઝિક માહિતી આપણે મેળવીએ કે જી ફેક્ટર એટલે કે જી ઘટકની લાક્ષણિકતા એ છે કે આ જન્મદત્ત ક્ષમતા છે. એટલે કે જન્મથી જે પણ પ્રકારની આપણને બુદ્ધિ મળેલી છે એ બધી સ્પિયરમેનના મતે જી ઘટકમાં આવે છે, અને એસ ઘટકમાં સ્પિયરમેનના મતે જન્મથી નહીં. હવે આ ઘટક જો એસ ઘટક આ જન્મગત નથી, પરંતુ સંપાદિત એટલે શીખેલું. એટલે કે જન્મથી નહીં, પરંતુ જન્મ પછી આપણી જેમ જેમ ઉંમર વધતી જાય છે એને આધારે આપણે જે શીખીએ છીએ અને આપણી બુદ્ધિમાં વધારો થાય છે એ સ્પિયરમેનના મતે એસ ઘટકમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો છે?
તો બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં આપ્યો હતો. હવે થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ. થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સફળ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જેવી રીતે આ ત્રિપુટીનો સિદ્ધાંત રોબર્ટ સ્ટર્નબર્ગે આપ્યો છે, તો એ જ રોબર્ટ સ્ટર્નબર્ગે થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે. સ્ટર્નબર્ગે બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં કયા 3 પાસાઓ દર્શાવે છે? તો સ્ટર્નબર્ગે બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. હવે આ ત્રિપુટીમાં કયા 3 ઘટક અથવા તો કયા 3 પાસાનો સમાવેશ થાય છે? તો એણે આપ્યા છે, પહેલો ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજું છે સંદર્ભગત બુદ્ધિ. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? આ ગાર્ડનરે આપ્યો છે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનરે 1983માં આપ્યો હતો. ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિના લાક્ષણિકતા અથવા તો એના ઘટકો દર્શાવ્યા છે. ગાર્ડનરે પોતાના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં બુદ્ધિની કેટલી લાક્ષણિકતાઓ દર્શાવી છે? ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે. બહુવિધ એટલે એક કરતાં વધારે, એટલે ગાર્ડનર એક બુદ્ધિમાં માનતા નથી, એ બુદ્ધિને અલગ અલગ લાક્ષણિકતાઓ દર્શાવે છે. ટોટલ 8 પ્રકારની લાક્ષણિકતાઓ ગાર્ડનરે બુદ્ધિ અંગેની આપી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જેપી દાસનો બુદ્ધિ અંગેનો કયો સિદ્ધાંત પ્રચલિત છે? એટલે કે જેપી દાસનો બુદ્ધિ અંગેનો કયો સિદ્ધાંત છે અથવા કયો સિદ્ધાંત પ્રચલિત છે અથવા તો કયો સિદ્ધાંત એમણે આપ્યો? તો જેપી દાસે બુદ્ધિ અંગેનો PASS પાસ સિદ્ધાંત આપ્યો છે. હવે આ પાસ સિદ્ધાંત શું? જેપી દાસને પાસ સિદ્ધાંતની સમજૂતી લઈએ તો એને પણ એક શબ્દને આધારે 4 પ્રકાર આપ્યા છે. P એટલે કે પ્લાનિંગ, તો પ્લાનિંગ એટલે આયોજન. A અટેન્શન એરાયુઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. S સિમ્યુલેટેનિયસ પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. S સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા, એટલે કે આયોજન, ધ્યાન ઉત્તેજના, સમકાલીન અને ક્રમબદ્ધ પ્રક્રિયા. આ 4 સિદ્ધાંત જેપી દાસે દર્શાવ્યા છે. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? અહીંથી પણ પ્રશ્ન બની શકે કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર કયા મનોવૈજ્ઞાનિકો હતા? તો સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના બીને અને સાયમને આ બે જણાએ કરી હતી. બીને અને સાયમને સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. આ બીને અને સાયમને સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ સાલમાં કરી હતી? સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ સાલમાં થઈ હતી એમ પણ પ્રશ્ન પૂછાય. તો સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના 1905માં થઈ હતી. કોણે કરી હતી? બીને અને સાયમને. બીને અને સાયમને રચેલી સૌપ્રથમ બુદ્ધિ કસોટી કઈ ભાષામાં હતી? આ બીને અને સાયમને જે બુદ્ધિ કસોટી રચી એ કઈ ભાષામાં હતી? સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં થઈ હતી એમ પણ પ્રશ્ન પૂછાય. તો એની ભાષા કઈ આવશે? ફ્રેન્ચ ભાષામાં. એટલે કે બીને અને સાયમને 1905માં બુદ્ધિ કસોટીની રચના કરી તે કઈ ભાષામાં હતી? ફ્રેન્ચ ભાષામાં હતી. એટલે કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના થઈ એ ફ્રેન્ચ ભાષામાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટીમાં કોણે સુધારા વધારા કરીને અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી? અથવા તો તમને પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે તૈયાર કરી? તો એનો જવાબ આવશે L.M. ટર્મને. એટલે કે પ્રોફેસર L.M. ટર્મન, લુઈસ ટર્મન. L.M. ટર્મન અથવા લુઈસ ટર્મન એક જ છે. L.M. ટર્મન એમનું પૂરું નામ છે લુઈસ ટર્મન. આ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર હતા. એમણે સૌપ્રથમ આ બીને અને સાયમને જે બુદ્ધિ કસોટીની રચના કરી હતી તેમાં ઘણા સુધારા વધારા કરીને નવસંસ્કરણ કરીને ફ્રેન્ચ ભાષામાંથી ખાસ તો આ શબ્દ યાદ રાખજો, ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં L.M. ટર્મને બુદ્ધિ કસોટીની રચના કરી હતી. એટલે કે એમણે ટ્રાન્સલેટ કર્યું હતું થોડા સુધારા વધારા કરીને. એટલે સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી રચના કરનાર પ્રોફેસર L.M. ટર્મન હતા. નેક્સ્ટ પ્રશ્ન. L.M. ટર્મને કઈ સાલમાં અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટીની તૈયાર કરી? હવે L.M. ટર્મને આપણે જાણીએ છીએ કે ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કરી, પરંતુ એમણે આ કઈ સાલમાં કરી હતી? હવે તો સાલ પણ પૂછાઈ શકે છે કે L.M. ટર્મને કઈ સાલમાં અથવા તો કઈ સાલમાં અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના થઈ હતી? તો 1916માં. સૌપ્રથમ બુદ્ધિ કસોટી આપણે ક્યારે રચાઈ હતી? 1905માં. બીને અને સાયમને રચી હતી, એ હતી ફ્રેન્ચ ભાષામાં. પછી પ્રોફેસર સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર L.M. ટર્મને આ ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં એનું રૂપાંતર કર્યું અને એમણે
કઈ સાલમાં કર્યું? તો 1916માં પ્રોફેસર LM ટર્મને અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટીની તૈયાર કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન, LM ટર્મને તૈયાર કરેલી અંગ્રેજી ભાષાની કસોટીનું નામ શું રાખવામાં આવ્યું હતું? હવે આ જે કસોટી તૈયાર કરી હતી તો સૌપ્રથમ બીને અને સાયમને કસોટી તૈયાર કરી. હવે બીને અને સાયમનની કસોટી તૈયાર કરી એટલે એમના નામ પરથી એ કસોટીનું નામ બીને અને સાયમન બુદ્ધિ કસોટી નામ પ્રચલિત થયું. પરંતુ પ્રોફેસર LM ટર્મને 1916માં આ જે કસોટી છે એમાં વધારા કરીને અંગ્રેજી ભાષામાં એનું રૂપાંતર કર્યું. તેથી હવે એમણે અંગ્રેજી ભાષામાં રૂપાંતર કર્યું એટલે આ જે બુદ્ધિ કસોટીનું નામ બદલાયું અને એ નામ પડ્યું સ્ટેનફર્ડ બીને બુદ્ધિ તુલા. કેમ કે LM ટર્મન સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર હતા, એટલે સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને બીનેનું નામ એટલે કે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ તુલા SBIS એનું નામ પડ્યું. નેક્સ્ટ પ્રશ્ન, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી કેટલા વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે? હવે તમને પ્રશ્ન પૂછાય, જુદી જુદી કસોટીઓ છે એ જુદી જુદી વયની વ્યક્તિઓ અને બાળકો માટે રચવામાં આવી છે. તો આ સ્પેશિયલ જે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી છે એ કેટલા વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે અથવા તો કરી શકે છે? તો જવાબ છે 18 વર્ષની વય સુધી એનું બુદ્ધિનું માપન કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ તુલા. આ જે ઇન્ફોર્મેશન છે આમાંથી પણ પ્રશ્ન બની શકે છે. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી 1916માં રચવામાં આવી હતી. એટલે કે સૌપ્રથમ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી 1916માં બની અંગ્રેજી ભાષામાં. હવે આ કસોટીનું 1937, 1960, 1973 અને 1986માં નવ સંસ્કરણ થયું હતું. પહેલાંના સંસ્કરણમાં બુદ્ધિ અંગેનો એક જ સામાન્ય આંક ગણાતો હતો, પરંતુ 1986 પછીના સંસ્કરણમાં વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ સૌપ્રથમ કોણે શરૂ કર્યો હતો? LM ટર્મને જ કર્યો હતો. કેમ? LM ટર્મને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં તૈયાર કરી. આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ એટલે ગોડ ગિફ્ટેડ વ્યક્તિઓ, એટલે કે બહુ અતિશાળી બુદ્ધિવાન, અતિશાળી બુદ્ધિવાળા વ્યક્તિઓ પ્રતિભા સંપન્ન, મનોવિજ્ઞાનની ભાષામાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ તરીકે ઓળખાય છે. આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો હતો? તો પ્રોફેસર LM ટર્મને, લુઈસ ટર્મને કર્યો હતો. અને સાલ પૂછાય તમને તો 1925માં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ સૌ પ્રથમ 1925માં LM ટર્મને કર્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, કોના મતે પ્રતિભા સંપન્નતા એ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે? કોના મતે પ્રતિભા સંપન્નતા એ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે? જવાબ છે જોસેફ રેન્ઝુલ. આ જોસેફ રેન્ઝુલે ટૂંકમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને 3 ઘટકોમાં વિભાજિત કર્યા અથવા પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના 3 ઘટકો આપ્યા. આ 3 ઘટકો એમ કીધું કે પ્રતિભા સંપન્નતા એટલે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. પ્રતિભા સંપન્નના 3 ઘટકો આપ્યા છે, એટલે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના 3 ઘટકો આપ્યા છે. તો આ 3 ઘટકો કયા છે? તો ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. દરેકમાં ઉચ્ચ શબ્દ કોમન છે, એટલે આપણે યાદ રાખવાનું બુદ્ધિ, સર્જકતા અને પ્રેરણા. આ 3 ઘટકો જોસેફ રેન્ઝુલે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના આપ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે? હવે સામાન્ય રીતે આપણે કીધું ને કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ ઉચ્ચ બુદ્ધિશાળી, ઉચ્ચ તેજસ્વી, ગોડ ગિફ્ટેડ બુદ્ધિ હોય છે એમના જોડે, એટલે કે એમનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય છે. આપણે આગળ બુદ્ધિ અંગેનો આખો કોઠો, દરેક બુદ્ધિ આંક વિશે અને કોની કેટલી બુદ્ધિ હોય છે દરેક વિશે અભ્યાસ કરીશું. આવા નાના નાના વિડીયો દ્વારા આપણે આખું મનોવિજ્ઞાનનું બુદ્ધિનું ચેપ્ટર અને ધીમે ધીમે મનોવિજ્ઞાનના ઘણા બધા ચેપ્ટર ક્લિયર કરીશું. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવે અને તમે મને હજી મોકો આપવા માંગતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એમને પણ નોલેજ મળે અને ટેટ માટે તૈયારી કરતા હોય એમના માટે તો ખાસ આ વિડીયો છે તો એમના માટે ખાસ શેર કરજો.